જ્ઞાન સહાયક ભરતીના નિયમોમાં ફેરફારની માંગ છે। પ્રાથમિક શૈક્ષિક મહાસંઘે પત્ર લખીને આ રજૂઆત કરી છે। શિક્ષણ મંત્રીને પત્ર લખીને આ રજૂઆત કરાઈ છે। જ્ઞાન સહાયક ભરતીના નિયમોમાં તાત્કાલિક સુધારો કરવાની માંગ છે। ટેટ 1 ઉમેદવારો ઉપલબ્ધ ન હોય ત્યાં ટેટ 2 પાસને પણ તક આપવાની રજૂઆત છે। ટેટ પાસ ઉમેદવારો ન મળે ત્યાં પીટીસી ઉમેદવારોને પણ ભરતીમાં સામેલ કરવાની માંગ છે। બીએ બીએડ બીએસસી બીએડ ઉમેદવારોને પણ ભરતીમાં સામેલ કરવાની માંગ છે। બીએસસી બીએડ અને એમએ એમએડ ઉમેદવારોને પણ ભરતીમાં સામેલ કરવાની માંગ છે। ખાલી શાળામાં એસએમસી મારફતે ભરતીની છૂટ। હેતલ જોશીધર, આ સુધારો કરવાની માંગ છે। કોને પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘે આ વાત કરી છે, શું જાણકારી? जी जना ચોક્કસ એ કહી શકાય કે પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘ દ્વારા શિક્ષણ મંત્રીને પત્ર લખવામાં આવ્યો છે અને રજૂઆત સીધી રીતે કરવામાં આવી છે કે સરકારી શાળાઓમાં જ્ઞાન સહાયક ભરતીના નિયમોમાં તાત્કાલિક સુધારો કરવો જોઈએ। સ્વાભાવિક છે કે ટેટ 1 પાસ ઉમેદવારો ન મળવાની અનેકવાર રજૂઆતો કે ફરિયાદો ઉઠતી હોય છે। જો એ ન મળે તો ટેટ 2 પાસ ઉમેદવારોને તક આપવી જોઈએ તેવી પ્રાથમિક શિક્ષક મહાસંઘની રજૂઆત છે। આ સાથે જ ટેટના ઉમેદવારો પણ જો ન મળે તો યોગ્ય શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય પીટીસી બીએ બીએડ બીએસસી એમએ એમએડ એવા જે લાયકાત ધરાવતા ઉમેદવારો હોય તેમને તક આપવી જોઈએ ભરતી માટે, એ પ્રકારની પણ રજૂઆત કરવામાં આવી છે। બિલકુલ બિલકુલ, આભાર। તો આપ જોઈ રહ્યા છો કે આ એક મહત્વપૂર્ણ જાણકારી, જ્ઞાન સહાયક ભરતી અને એમાં સુધારો કરવાની માંગ થઈ રહી છે।